કઈ ગાથા છે? 23, 24, 25. 23, 24, 25. આ ગાથા વંચાણી છે. એમાં ઉપયોગમાં આવ્યું, એમાં રહી ગયા, ઉપયોગમાં રહી ગયા, ઉપયોગની બહાર લઈ ગયા. સર્વજ્ઞના જ્ઞાન વિશે પાછું. હા હા. પછી વાંચો ગાથા. ગાથા. જેની મતિ અજ્ઞાનથી મોહિત છે, હા, અને જે મોહ રાગ દ્વેષ આદિ ઘણા ભાવોથી સેજ છે, એવો જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમજ ધન ધાન્યાદિ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું છે. આચાર્ય કહે છે કે સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગ લક્ષણ વાળો જીવ છે તે પૂતગલ દ્રવ્ય રૂપ કેમ થઈ શકે? કે તું કહે છે કે આ પૂતગલ દ્રવ્ય મારું છે. જો જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ થઈ જાય અને પૂતગલ દ્રવ્ય જીવપણાને પામે તો તું કહી શકે કે આ પૂતગલ દ્રવ્ય મારું છે, પણ એવું તો થતું નથી. ન્યાય આપ્યો. છે આમાં કઈ પ્રશ્ન છે તો પછી ટીકા. પ્રશ્ન હોય તો ચર્ચા કરવી, નહીંતર આગળ વધવું. બોલો. ટીકા. એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે જે અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે જે અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવું છે. અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને પહેલા આ સ્વભાવ ભાવોને જ પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ પોતાના કરતો ઉદ્ગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. અહીંયા પૂર્ણવિરામ આવ્યું. હા. દ્રષ્ટાંત વાંચી લઈએ. હા. જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક વર્ણ રૂપણું દેખાય છે. જો થયું નથી. દેખાય છે. થયું નથી. જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી એટલે કે ફૂલ આદિ જે છે એ નિકટવર્તી છે, સ્ફટિકની બહાર પણ નિકટવર્તી છે, નિકટતા પાસ में है बस. વર્ણની નિકટતાથી અનેક વર્ણ રૂપણું દેખાય છે. સ્ફટિકનો નિજ શ્વેત નિર્મળ ભાવ દેખાતો નથી. બસ. સ્ફટિકનો નિર્મળ સ્વભાવ તો છે પણ દેખાતો નથી, તિરોભૂત થઈ જાય છે. એને રાતો દેખાય છે. ઓના નિમિત્તથી જે જાય પડી ને એનાથી રાતો દેખાય છે. શ્વેત છે એ ઢંકાઈ ગયું છે તો શ્વેત જ ભ્રાંતિ છે. સ્ફટિકનો નિજ શ્વેત નિર્મળ ભાવ દેખાતો નથી. તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે.
જો અભાવ નથી થયો. હમ. કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, દેખાતો નથી. શુદ્ધ સ્વભાવ છે ખરો, છે ખરો, પણ દેખાતો નથી, દેખાતો નથી. આચ્છાદિત થઈ ગયો છે, તેથી પૂતગલ દ્રવ્યને પોતાનું માને છે. માને છે. એવા આ પ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે રે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર, જેમ પરમ અભિવ્યક્તિ ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને ત્રણ સહિત ખાઈ જાય છે, એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ. જેણે સમસ્ત સંદેહ વિપર્યાય અનધિવસાય દૂર કરી દીધા છે, અને જે વિશ્વને એટલે સમસ્ત વસ્તુઓને પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે, એવા સર્વજ્ઞ જ્ઞાનથી સ્ફુટ પ્રકટ કરવામાં આવે જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવ દ્રવ્ય તે કેવી રીતે પૂતગલ દ્રવ્ય રૂપ થઈ ગયું કે જેથી તું આ પૂતગલ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ થાય અને પૂતગલ દ્રવ્ય જીવ દ્રવ્ય રૂપ થાય તો જ મીઠાનું પાણી એવા અનુભવની જેમ મારું આ પૂતગલ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે. પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણી રૂપ થતું દેખાય છે, અને દ્રવત્વ પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણ રૂપ થતું દેખાય છે. કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે, અર્થાત તેમાં કોઈ બાધા નથી. તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી. ઓલું તો સવળો દ્રષ્ટાંત આપ્યો. હા, આવું ઘણી ઠેકાણે લઈએ હા, છે. એવી રીતે બધા લે છે ઘણી જગ્યાએ. તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી, અને નિત્ય અનુપયોગ લક્ષણ વાળું પૂતગલ દ્રવ્ય જીવ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી. કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. જડ ચેતન કદી પણ એક થઈ શકે નહીં. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા, અને સ્વદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ. એમ શ્રી ગુરુઓનો ઉપદેશ. જો આમાં પણ અનાદિ અનંત આત્મા જ્ઞાન રૂપે ઉપયોગ રૂપે પરમે છે. ત્રિકાળી દ્રવ્ય જે છે ને એમાં પૂતગલનો જે રાગાદી ભાવ એનો પ્રતિભાસ એમાં થતો નથી, પણ જે ઉપયોગ છે એવા પ્રતિભાસ થાય છે. બરાબર. એટલે અનાદિ અનંત આત્મા પોતાને જાણવા રૂપે પરમે છે. તો એની સ્વચ્છતા એવી છે કે કર્મની ઉપાધિથી જ્યાં આમ રાગનો પ્રતિભાસ રાગ તોમાં થાય છે, પ્રતિભાસ અહીં થાય છે. એ પ્રતિભાસ થાય છે એ ઉપયોગમાં થાય છે, દ્રવ્યમાં નથી થતું. અને ભૂલ થાય છે પર્યાયમાં, ને ભૂલ ભાંગે પણ પર્યાયમાં. એ જ જીવ એમ લાગે કે હું રાગી, ફરીથી ભેદ જ્ઞાન થયું, અરે રાગી તો પૂતગલ છે, હું તો જ્ઞાનમય આત્મા છું. બસ એક જ્ઞાની થઈ જાય છે. એટલે વિષય તો આપણે એ વિચારવામાં આમાં છે કે પર્યાય માત્રથી ભિન્ન છે એમ કહ્યું, પણ પર્યાયથી અભિન્ન છે એમ પણ છે. એક સમય ઉપયોગથી અનન્ય અભિન્ન છે. એટલે અજ્ઞાન પણ થાય અને અજ્ઞાન ટળીને જ્ઞાન પણ થાય. અજ્ઞાન થવાનું કારણ કર્મના રાગને પોતાનું માને છે,
કર્મના રાગને પોતાનું કેમ માન્યું કે રાગનો પ્રતિભાસ દેખીને જેમ ફૂલ રાતું છે હા અને સ્ફટિક રાતું પાસે ભ્રાંતિ, ભ્રાંતિ હા એમ ભ્રાંતિ થઈ તો ઉપયોગનો અનુપયોગ જ્ઞાનનો અજ્ઞાન તો પ્રગટ કર્યું એણે. અને એ જ જીવ પાછો પ્રતિભાસરીઓ ચાહે પ્રતિભાસને ઉડાડવો નથી, સંયોગને ઉડાડવો નથી, ભેદ જ્ઞાન કરી લીધું. ભેદ જ્ઞાન કરે છે કે હું તો જ્ઞાનમય આત્મા છું, રાગાદી તો ઉત્કલ છું. બરાબર રાતાપણું તો ફૂલનો ધર્મ છે, બરાબર ફટિકનો ધર્મ તો સ્વચ્છતા છે. બરાબર સદા ઉપયોગ કયો ને, સદા ઉપયોગ લક્ષ. એટલે એ ઉપયોગમાં હાજી પ્રતિભાસે છે હા અસ્વભાવ ભાવો અસ્વભાવ રાગાદી. હાજી પોતાનું માને છે, સ્વયંને ભૂલ કરે છે. કોઈ બીજું કારણ નિમિત્ત કારણ નથી, કર્મોદય કારણ નથી. પોતે જ ભેદ જ્ઞાનનો ભાવ કરે છે, બસ પોતે જ ભેદ જ્ઞાન ભાવ કરે છે. બસ એમ મને લાગે છે આ ગાથાનું નિચોડ. બરાબર સ્ફટિક મુનિનું દૃષ્ટાંત આપ્યું. સ્ફટિક મુનિનું દૃષ્ટાંત, દર્પણનો દૃષ્ટાંત બધા સારા છે. હા દીવાનો દૃષ્ટાંત હા. દૃષ્ટાંતો સારા છે. એને રાગ દેખાણો ત્યારે એને જ્ઞાન ન ના દેખાણું, દેખાય અને જેને જ્ઞાન દેખાય છે એટલે એને રાગ દેખાતો નથી. જ્ઞાનમાં જ્ઞાન દેખાય છે, પ્રતિભાસ હોવા છતાં દેખાતો નથી. देखातुं નથી बराबर उसका नाम ही लक्ष्य छूट गया ना प्रत्युत प्रत्या लक्ष्य इसका नाम ही सामान्य का आविर्भाव हो गया, आविर्भाव हो गया विशेष का तिरुभाव हो गया. तिरोभाव हो गया विशेष નો અભાવ ન થયો, नहीं પ્રતિભાસ નો અભાવ ન થયો, नहीं पर उसका लक्ष्य छूट गया ना છૂટી ગયા. હા, એટલે અંદરની જ વાતો છે, अंदर नहीं ક્યાંય બહારની વાત આમાં લીધી જ નથી. नहीं એટલે સ્થૂળ બુદ્ધિવાળાનો દ્રવ્યાનુયોગમાં પ્રશ્ન बस થતો. આ શું કહેવા માંગે છે એ જ સમજાય નહીં એને. કર્મના ઉદયથી રાગ થાય, કર્મ મટે તો રાગ મટે, એમ ચાલે છે. કર્મ વિચારે કોણ ભૂલ કરી હતી જાય. કર્મનો તો કર્મમાં પરિણમન છે ને અહીંયા સ્વચ્છતાનું પરિણમન છે. बस વેદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, બેનું પરિણમન ભિન્ન ભિન્ન છે. बराबर ઓનામાં જ્ઞેયત્વ છે, આનામાં જ્ઞાનત્વ છે. સ્વચ્છતા તો પ્રતિભાસે છે, બસ. बराबर પણ એકલો રાગ જણાતો છે એમે નથી. नहीं એ જ્ઞાન એવું પ્રગટ થાય છે કે એમાં આત્મા જણાય છે, આત્મા જણાય પણ છે. જાણનાર જણાય છે એ ભૂલીને મને રાગ જણાય છે, રાગ જણાય છે એમ કહ્યું, હું રાગી છું એમ થઈ ગયું એમ થઈ. એ જ ટાઈમે રાગ જણાય છે એટલે રાગમાં એકત્ર થાય છે. રાગ જણાતો નથી અને જાણનાર જણાય છે તો અહીં એકત્ર થાય છે અને રાગથી વિભક્ત થઈ જાય. વિભક્ત થઈ જાય છે બરાબર બહુ સરસ બહુ સરસ. આમ સરળ છે આપે બહુ સરળ કરી દીધું છે એકદમ સરળ છે. વેદ જ્ઞાન બહુ સરળ છે આમ વર્ષોથી આ કહું છું, આજે વર્ષોથી. પ્રતિભાસની વાત કરો છો ને એમાં વધારે સરળ લાગે છે કે પ્રતિભાસ 100 પરનો હોય હા છે હોય, પણ અનાદિથી પરનો લક્ષ્ય છે એટલે પરના પ્રતિભાસને આવિર્ભાવ કરે. આવિર્ભાવ કરે છે. એટલે એ રૂપે હું છું એમ એ રૂપે હું છું, હું રાગી છું હું રાગી છું. અને રાગી તો પૂતગલ હે હા, હું રાગી છું એટલે હું પૂતગલ છું બસ હું પૂતગલ છું. એમ એટલે પૂતગલમાં હમ થઈ ગયું, રાગમાં હમ થઈ ગયું, લોકાલોકમાં હમ થઈ ગયું. અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાન. હવે જ્ઞાન થવા માટે પર જણાવતું નથી, જાણનારો જણાય છે. બસ એક જ ઉપાય હું છે, જ્ઞાનમય છું બસ જાણનાર જણાય છે बस। બીજું જણાતું જ નથી ને. क्यों क्योंकि भेद ज्ञान हो गया ना હા, उसका लक्ष्य छूट गया तो वो कैसे પણ जाएगा એમાં અનુભવ એમાં થાય, જેમાં અનુભવ થાય એ વાત લેવી ને. बराबर પર જણાય છે એમાં તો પરમાં એકત્ર કર્યું, પરને જાણું છું એમાં એકત્ર થઈ ગયું. સમ-
અનુભવ થવા માટે વાત બીજી છે ને અનુભવ થયા પછી શું શું જણાય છે એ વાત જુદી છે. બાર બે વિભાગ જ આખા જુદા છે. જુદા છે. પછી પ્રતિભાસ દેખીને એને જાણે છે હા, એમ કહેવાય. એવો વ્યવહાર કહેવાય. કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે અને કહેવાય કે આત્મા એને જાણે છે. હા. એ બધા વ્યવહારના કથનો છે, પણ એ વ્યવહારના કથન એને ભ્રાંતિ નહીં કરે, નહીં કરે. નહીં કરે કે દૃષ્ટિમાં આવી ગયું ને દ્રવ્ય જ્ઞાયક જાણનાર. પણ ભાઈ જ્યાં સુધી ગાયકને ન જાણ્યો હોય ત્યાં સુધી આ બધું જાણવાનું રાખે તો આત્મા ન જણાય એને. બરાબર છે, સાચી વાત છે. સાચી વાત છે. પહેલું જ કર્તવ્ય છે ઉપરને જાણતો નથી, જાણનાર બસ. જણાય છે. ભવનો અંત એમાં છે ને, બાકી બધી વાતો છે ઠીક છે. પ્રતિભાસના સમયે ભૂલે છે. બસ. અહીંયા જ્ઞાન રૂપે પરિણમન છે, વાં કર્મનું કર્મમાં સત્તામાં પરિણમન છે. એ દર્પણની માફકમાં પ્રતિભાસે છે. હા, આહા, તે સમયે ભૂલે છે. એ કાં ભૂલ ભાંગી જાય છે કે આ પરિણમન તો પૂતગલનું છે, બરાબર. આ અનુભાગ કર્મનો છે, કર્મનો છે. જીવનો અનુભાગ નથી. બરાબર. આ જીવનો રસ નથી. જીવ સુખ તો દુઃખના પરિણામે જીવનો રસ નથી. જીવનો રસ નથી, જીવ તો ગાયક તો છે. જ્ઞાયક છે, જીવમાં તો જ્ઞાન આનંદનો રસ રસ ભરેલો ભરેલો છે. એમ લઈ લઈએ ને બસ. કેટલું સરળ છે. બેગારની કઠિન બનાવે. ખરેખર ભાઈ આપે તો આખો દરિયો દોડીને બસ બે બસ વાર સાફ કાઢ્યું છે. સાફ કાઢી દીધું છે. લોકો દરિયો દોડે છે એટલે બધું દોડાઈ જાય છે. દરિયો દોડવામાં બધું મેલું થઈ જાય ને. પહેલું